નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આજે આપ લોખંડનો પાઇપો જુઓ છો એ છે કંસરવાડને નાકે ટેકરા પાસે ઝવેરી સડકના ઉતારાવાળા ટેકરા પાસે આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા ગાયકવાડી શાસનની અંદર કરવામાં આવી હતી, કારણ કે ગાયકવાડી શાસનની અંદર નગરની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્કાર સમૃદ્ધિના નમૂના સમાન સંસ્કાર સમૃદ્ધિ માટે વાંચનાલય, પુસ્તકાલય, તો સાથે જ કન્યાઓના શિક્ષણ માટે અલગથી કન્યા શાળા. તો આગની દુર્ઘટના વખતે નાની નાની શેરીઓમાં પણ અગ્નિશામક દળ મોટા વાહનો લઈને ન પહોંચી શકે તો વાંધો નહીં, પણ આ પ્રમાણેના મેઇન પાઇપો લગાવવામાં આવ્યા હતા કે જેની અંદર હોર્સ પાઇપને જોઈન્ટ કરી આગ બુઝાવી શકાય. અને તે સમયમાં ઊભો કરવામાં આવેલો આ પાઇપ આજે પણ અડીખમ છે, જેને કોઈ કાટ નથી લાગ્યો કે કોઈ મોસમનો માર પણ લાગ્યો નથી. અને માટે જ કહી શકાય કે ગાયકવાડી શાસનની અંદર જે સદીઓ પહેલાં વ્યવસ્થા કરવામાં આવી હતી એ ગુડ ગવર્નન્સ જેવી કહી શકાય. ભૈરવી શનિધામમાં શનિ જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી. ભાગ્ય વિદ્યાતા ન્યાયના દેવ, દંડ અધિકારી, આયુષ્યના કારક, સૂર્ય અને છાયાના પુત્ર, યમ અને યમુનાના ભાઈ એવા શનિની જન્મ જયંતિ 27મી મે વૈશાખ વદ અમાસને મંગળવારે હોય. આ દિવસે સુકર્મા યોગ સર્વથા શિવ વાસનાનો દુર્લભ સંયોગ સર્જાતા હનુમાન ભક્ત શનિની મંગળવારે જન્મ જયંતિ ખેરગામ સમીપે ભૈરવી ગામે ઔરંગા તટે શનિ સપ્તક સ્થાનમાં ઉજવણી કરવામાં આવી. 26મીએ અમાસ બપોરથી શરૂ થઈ ગઈ હતી અને જે 27મીએ પણ રહી હતી, જેથી કરી અને મંગળવારના રોજ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ઘણા બધા ભક્તોએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી અને શનિની પનોતી પણ ઉતારી. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 82% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. એકંદરે વાદળછાયું વાતાવરણ હતું. લોકોને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન વર્ષા થઈ નથી. બુનિયાદી મિશ્ર શાળા વાઘરેજના ઉપશિક્ષિકા કીર્તિ પટેલે ઓજસ સાહિત્ય ક્ષેત્રે સન્માનિત થયા. સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે તારીખ 24-25 મે 2025ના રોજ સાહિત્ય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલ અને 5 વર્ષથી સતત સાહિત્ય સર્જન કરતા શરદ વાવેતર સાહિત્ય પરિવારના તૃતીય સાહિત્યિક સ્નેહ સંમેલન કાર્યક્રમમાં કાવ્ય પઠન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સંત શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ અતિથિ વિશેષ અમૃત બાંટાઈવાળા જાણીતા વાર્તાકાર અને રાજેન્દ્ર ચોટલિયા જાણીતા ભાષાના તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ રેલવેના મેગા બ્લોકનો આજે ત્રીજો દિવસ. રેલવે વિભાગ દ્વારા નવસારી સ્ટેશન પર બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. મેગા બ્લોકના કારણે મુંબઈ અને અમદાવાદ તરફ જતી ટ્રેનો પ્રભાવિત થઈ. મુંબઈ તથા અમદાવાદ જતી ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી 2 કલાક સુધી મોડી પણ ચાલી. ફૂટ ઓવરબ્રિજને તોડવાના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાની પણ ગોઠવણી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન રેલવે કર્મચારીઓ, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ પણ ઉપસ્થિત રહી હતી.
વડાપ્રધાનના કાર્યક્રમ માટે નવસારી ડેપો દ્વારા 40 બસો ફાળવાઈ મુસાફરોને હાલાકી ઘટાડવા હોલ્ડ પર રખાયેલ 12 બસો દોડાવવામાં આવી હતી। દાહોદ ખાતે યોજાયેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે નવસારી ડેપોમાંથી પણ 40 બસોની ફાળવણી કરવામાં આવી હતી। જોકે મુસાફરોને કોઈક અસુવિધા ન થાય એના માટે કરી અને હોલ્ડ પર રાખવામાં આવેલી 12 બસો અને અન્ય બસો એમ કરીને કુલ 40 બસો ફાળવવામાં આવી હતી, જેથી કરીને વધુ ટ્રીપો કોઈ કેન્સલ કરવી નહોતી પડી હતી અને આમ જનતા રોજિંદા મુસાફરો સરળતાથી આસાનીથી પોતાની મુસાફરી કરી શકે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। જલાલપુર તાલુકાના આરક સિસોદરા સ્થિત ટેક્સોફેબ ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના ટાંકા ખસેડતા સમયે હાઇડ્રોલિક લિફ્ટની પ્લેટ અચાનક જ તૂટી પડતા 2 શ્રમિકો દબાઈ જતા તેમના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। ફેક્ટરીમાં કામ કરનાર 24 વર્ષીય મોહન મિલાપસિંહ અને 25 વર્ષીય દિલીપકુમાર જ્ઞાની સાહુ અચાનક થયેલા આ દુર્ઘટનામાં ટાંકા નીચે દબાઈ જતા તેમના મોત નીપજ્યા હતા। આ અંગે જાણ થતાં દુર્ઘટના સ્થળે પહોંચેલ નવસારી ગ્રામ્ય પોલીસની ટીમે બંને મૃતકોના મૃતદેહ કબજે લઈ અને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને આ ઘટના અંગે સમગ્ર પોલીસ વધુ તપાસ કરી રહી છે અને સાથે જ ફેક્ટરીમાં સલામતી અંગેના પગલાં લેવાય છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે। વન ખાતાની બેદરકારી વીજતંત્ર માટે ગંભીર બની શકે છે। ફોટોમાં દેખાતું આ સુકાયેલું ઝાડ જે ખરું એ પુનઃજીવિત થવાનું નથી અને એની ઊંચાઈના હિસાબે એ કદાચ આ વાવાઝોડાની અંદર તૂટી પડે તો એ આમ જનતા માટે નુકસાનકારક થઈ શકે છે, સાથે જ વીજતંત્ર માટે પણ નુકસાનકારક થઈ શકે છે। બહેજ જતા સૈયદવાડી પાસે રસ્તા પર પણ આવું એક વૃક્ષ છે જે 2 વર્ષથી અડીખમ ઊભું છે। વનતંત્ર દ્વારા જો ચોમાસા પૂર્વે આવા વૃક્ષો ઉતારી લેવામાં આવે તો આમ જનતાને મોટી રાહત થાય, કારણ કે ન માત્ર એ આમ જનતા ઉપર પડી શકે પણ જો વીજ વાયર ઉપર પડે તો વીજ પુરવઠો ખોરાય તેમાં પણ ભોગવવાનું આમ જનતાએ જ આવે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। વાંસદાના કાટસવેલ ખાતે ડામરના રસ્તા ઉપર લીલું ઘાસ ઉગ્યું। રસ્તો બનાવવામાં થયેલ ગેરરીતિ બહાર આવી રસ્તાના નામે ડામર કપચીનો પાતળો થડ પાથરવામાં આવ્યો એવું લોકોનું કહેવું છે। વાંસદાના કાટસવેલ ગામ ખાતે પારસી ફળિયામાં ₹5 લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરાયું હતું, પરંતુ આ નવીનીકરણની કામગીરીમાં થોડા જ દિવસોમાં ડામર પર રસ્તાની બહાર લીલું ઘાસ ઉગી નીકળતા કામગીરીમાં થયેલ ગેરરીતિ બહાર આવવા પામી છે। વાંસદા તાલુકામાં વિકાસના નામે થતા કામોમાં માત્ર અને માત્ર વિકાસ વ્યક્તિગત થતો હોય, સંબંધિત એજન્સીઓનો થતો હોય એવું લાગી રહ્યું છે। સંબંધિત એજન્સીઓ તંત્રના અધિકારીઓને લોકોનો વિકાસના ફળ ચાખવાને બદલે પોતાના જ વિકાસના ફળો ચાખતા હોય એવું લાગી રહ્યું છે। નવસારી ખાતે ગત શનિવારે વહેલી સવારે થયેલા વરસાદને પગલે રેલવે ઓવરબ્રિજના બંને છેડે તેમજ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાતા શહેરમાં રેલવે લાઇનની બંને તરફ અવરજવર મુશ્કેલ બની હતી। તંત્રની આવી વાહિયાત કામગીરીને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો, જેને લઈને હવે તંત્ર દ્વારા રેલવે અંડરપાસના ગરનાળા તથા ઓવરબ્રિજના બંને તરફ પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી છે। રેલવે ઓવરબ્રિજના છેડે દિવાલ બનાવવાની કામગીરીને લઈને આ રસ્તા ઉપર પાણીનો ભરાવો થયો હતો।